પારુલ યુનિવર્સિટીમાં ભણતી એક છાત્રાએ એક ફરિયાદ આપી પોલીસમાં, જેમાં પારુલ યુનિવર્સિટીના સંચાલક તથા તેઓના જે હોસ્ટેલમાં જે આ દીકરી રહેતી હતી, આ હોસ્ટેલના વોર્ડનના વિરુદ્ધ આ બેન બલાત્કારની એક ફરિયાદ દાખલ કરાવવામાં આવી, જેમાં પોલીસે ધોરણસરની ફરિયાદ લેવા પછી પ્રાથમિક પુરાવા આધારે તપાસ કરી બેનનું ભોગ બનનાર બેનનું મેડિકલ કરાવવામાં આવ્યું. મેડિકલ અહીંયા SSG હોસ્પિટલમાં 3 ડૉક્ટરની ટીમ એનું મેડિકલ કર્યું અને બીજા પુરાવા, બીજા સાક્ષીઓના નિવેદનો લેવામાં આવ્યા. આ નિવેદનો પછી પુરાવા આધારે જે બીજા આરોપી બેન હતા તેઓની ધોરણસરની ગઈકાલે વડોદરા પોલીસ તરફથી અટક કરવામાં આવી છે. હાલમાં વધુ તપાસ અને વધુ પુરાવા ઉપર અત્યારે વડોદરા પોલીસ કાયદેસર કાર્યવાહી કરી રહી છે. જે ગઈકાલે પોલીસને મોડી સાંજે જે મેડિકલ રિપોર્ટ મળી છે તેમાં મારા અધિકારીઓના જણાવ્યા મુજબ આ મેડિકલ રિપોર્ટમાં ફરિયાદમાં જે તથ્યો ભોગ બનનાર બેન કીધું છે તેઓને સમર્થન આપતી રિપોર્ટ ગઈકાલે પોલીસને મળી છે, જેનું અભ્યાસ કરીને ભવિષ્યમાં આગળની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.